હા બ્રોનલા હા બોલ. દૂધવાળાનો મહિનો પૂરો થઈ ગયો હે ને તો ચાંદ ના એરે દૂધવાળા પૈસા માંગ કરે હે તો પૈસા કરે મુકતા જોજો. તો પેલા હાથ દાડા પેલા 4000 રૂપિયા મૂકીને તો જો હું. ઈ તો મેં ઈમુન ફી ભરી નાખી. લે આ ભૂડી તમે હે ને પૈસા જ બચાવતા નહીં લ્યો. અલા પૈસા બચાવવું પડે તો તમને એવું લાગે કે પૈસા બચાવતા નહીં. જેટલી મોંઘવારી છે. મોંઘવારી હોય એટલે તમને ખબર પડે છે કેવી રીતે એ પૈસા પેદા થાય છે. 1લી તારીખે પગાર આવે ને ત્યાં 10મી તારીખ નહીં આવવા દેતા તમે. અલા પણ ચા વાપરો હોય જ ખબર નહીં પડતી. 20000 રૂપિયામાં તો લોકોના ઘર ચાલતા હોય. તમે બધા વાપરી મને ઉસીના માગતા કરી દો. પણ ઘરમાં ચીતા વપરાઈ જાય ખબર જ નહીં પડતી પૈસા. કોક દાડો કમાવા જશો ને તો ખબર પડશે કેટલી વીહો થાય. બસ પાડંગી પડ્યું રહેવું હોય. બચાવવા જ નહીં પૈસા, નકરા વાપર જ કરવા હે. લાઈટ બિલ આવે કે 7000 રૂપિયા આવ્યું, કેવી રીતે આવે છે? કોક દાડો કરકસર કરો. 500 નોટના છૂટા કરાવવાના આપણે ફ્રૂટ લેવા જઈએ ને તો આમ વપરાઈ જાય ખબર જ નહીં પડતી. શાકભાજી લેવા જ્યાં હોય ને તાણે તો પણ શાકભાજી લેવા જાવ તો શાકભાજીની કરકસર કરવાની હોય. કોક દાડો બટાકાય ખવાય. આ બધું હારું ના ખા કરવાનું હોય. પણ હું ઘરનાને ખવડાવું, હું થોડી એકલી ખાઉં. હોશિયારી મારો ઘરનાને ખવડાવો. આપણે એમ થાય થોડુંક વ્યવસ્થિત રાખીએ બચારા ઘરનાને તો પછી મારે સાંભળવાનું બધું. મોટી નકરા પૈસા જ માગમાં કરતી હોય જાણે હોય તાણે. ભૂખાવરામાં આવી એક શું ખબર જ પડતી નહીં. કોક દાડો કમાવા જાહો ને તો ખબર પડશે. શું થયું પપ્પા? ચમા મમ્મીનું મોઢું ઉતરેલું હે. ચાય ઉતરેલું નહીં, નાટકડી એક નંબરની તારીમાં. આખો મહિનો નકરા પૈસા લાવો. કોક દાડો કમાવા જાય ને તો ખબર પડશે કેટલી વી એવો થાય. કંઈક પૂછીએ એટલે તરત દાંતા ચડી જાય તારી માના. તમે ચમ કાયમ માં મમ્મીના ટોણા જ માર કરતા હોય કે રે પૈસા વાપર કરે ને બચાવતી નહીં. હા તે નહીં જ બચાવતી ને. 20000 રૂપિયા આખો મહિનો મહેનત કરું ને તારે 1લી તારીખે મારા હાથમાં આવે અને તાર મમ્મીના હાથમાં મૂકી દઉં હું પૈસા. તો 10 તારીખ આવે પેલા તો ખબર નહીં ચા ખાય હે કે ઉડાડે હે શું કરે ખબર નહીં પડતી. પૈસા બધા વાપરી નાખે. કોક દાડો બજારમાં મોકલીશ ને તારે ખબર પડશે કેવી રીતે કમાવાય હે. તમે પપ્પા 20000 રૂપિયા કમાવા જાઓ હો ને તો મારી મમ્મી ઘરે બેઠી કઈ મજા નહીં કરતી. સવારની ઉઠે ને તાનની મમ્મી કામ કરતી હોય તે સાંજે તમે હુઓ ને ત્યાં સુધી મમ્મી કામ કરતી હોય. અને તમને ખબર હે કે કચરા પોતા વાળા કેટલા રૂપિયા લે? કેટલા લે? 3000 રૂપિયા. અને રસોઈ વાળા 8000 અને વાસણ અને કપડા કરવા આવે ને તો એ 3000 રૂપિયા લે. મમ્મી ભલે તમારી જેમ કમાવા નહીં જતી પણ મમ્મી પૈસા બચાવે હે. હા તે બચાવે હે કે મારા ઓલે નહીં બચાવતી. આખા ગામના બૈરા કામ કરે. પપ્પા તમને તો કઈ ખબર જ હોતી નહીં. સોસાયટીમાં જઈને જોઈ આવો, બધાના ઘરે કામવાળા કામ કરવા આવે છે. મારા મમ્મીને માથું દુખાતું હોય, તાવ આવ્યો હોય કે પેટમાં દુખાતું હોય તોય મમ્મી કોઈ દિવસ તમને ફરિયાદ નહીં કરતી. આખો દિવસ કામ કરે. મમ્મી એક ડ્રેસ લાવી હોય ને તો મમ્મી એ ડ્રેસ આખું વર્ષ પહેરે છે અને એ ડ્રેસ ફાટી ના જાય ને ત્યાં સુધી મમ્મી નવો ડ્રેસ નહીં લાવતી. આટલી બધી કરકસર કરે છે, આટલું બધું કામ કરે છે તોય તમને મારી મમ્મીની કદર જ નહીં. લે ભારુલ પૈસા. અરે બોડી માફ કરી દે ને મને યાર. મારી ગેરસમજણ હતી તારા વિશે એટલે હું આવું બોલતો હતો. મને નથી ખબર પડતી યાર કે તું આટલી બધી મહેનત કરે ઘર પાછળ. હવે નહીં થાય ફરીથી આવું.